गुड मॉर्निंग विद्यार्थी मित्रों। अगाऊ આપણે એક પીરિયડમાં અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ શીખેલા અને એનો સમતુલ્ય અવરોધ શોધવાના સૂત્રો તૈયાર કરેલા। જે રીતે અવરોધોને શ્રેણી સમાંતરમાં જોડી શકાય, કેપેસિટરોને શ્રેણી સમાંતરમાં જોડી શકાય, એવી રીતે વિદ્યુત કોષોનું પણ શ્રેણી સમાંતર જોડાણ। પહેલા આપણે શ્રેણી જોડાણ શીખીશું। અમુક વખતે એવું હોય કોઈ પરિપથમાં કે આપણી જોડે એક વિદ્યુત કોષ હોય, દાખલા તરીકે ઘડિયાળમાં પૂરવાનો સેલ છે, એક વિદ્યુત કોષ છે, સૂકો કોષ જેને કહીએ છીએ। તો એ વિદ્યુત કોષના વોલ્ટેજ સમજો કે 1.5 વોલ્ટનો એ વિદ્યુત કોષ છે। મોટે ભાગે જે સામાન્ય ઘડિયાળો છે, દિવાલ ઘડિયાળો, એની અંદર એક સેલ આપણે રાખીએ છીએ। પણ અમુક એવી ઘડિયાળ હોય કે જેમાં લોલકવાળી ઘડિયાળ હોય તો બીજા એક્સ્ટ્રા સેલની જરૂર પડે, અથવા રિમોટ છે આપણે ટીવીનું રિમોટ તો એમાં 2 સેલની જરૂર પડે, એસીનું રિમોટ હોય 2 સેલની જરૂર પડે, અમુક રમકડા એવા હોય ઇલેક્ટ્રોનિક રમકડાઓ હોય કે જેમાં 4 સેલની જરૂર પડે। તો ઘણી વખત એવું બને કે એક જ કોષથી વિદ્યુત કોષથી આપણું કામ ના થાય, તો એક કરતાં વધારે કોષોના કાં તો જરૂર પડે તો શ્રેણી જોડાણ અથવા જરૂર પડે તો समांतर जोड़ाण આપણે કરવા પડે। नॉर्मली આપણે રિમોટનો ધારો કે સેલ છે, રિમોટના સેલ છે, ટીવીનું રિમોટ, તો એની અંદર કોષોને આપણે શ્રેણીમાં જોડીએ છીએ। આપણી જોડે 1.5 વોલ્ટનો એક કોષ છે, પણ આપણું રિમોટ જે ઓપરેટ કરવું છે એ 1.5 વોલ્ટ એના માટે પૂરતા નથી। ધારો કે 3 વોલ્ટની જરૂર પડે, તો બે વિદ્યુત કોષને શ્રેણીમાં જોડી દઈએ એટલે એમના વોલ્ટેજ જે 1.5 વોલ્ટ વત્તા 1.5 વોલ્ટ સરવાળો થઈ જાય, એટલા વોલ્ટેજ આપણને મળે। એટલે જરૂર પડે તો શ્રેણી જોડાણ અને અમુક વખતે જરૂર પડે તો સમાંતર જોડાણથી આપણે કામ ચલાવવું પડે। તો એવા અવરોધોના શ્રેણી સમાંતર જોડાણ વિદ્યુત કોષોના શ્રેણી સમાંતર જોડાણ આપણે શીખવાનું છે। પહેલા આપણે શ્રેણી જોડાણ લઈશું। એમાં આકૃતિમાં જો આપણે આકૃતિ જે દોરેલી છે એમાં એક E1 જેટલું EMF ધરાવતો એક વિદ્યુત કોષ જેનો આંતરિક અવરોધ R1 છે, બીજો E2 જેટલું EMF ધરાવતો વિદ્યુત કોષ જેનો આંતરિક અવરોધ R2 છે। પહેલા કોષના ઋણ ધ્રુવ સાથે બીજા કોષનો ધન ધ્રુવ જોડેલો છે, એટલે આ બે વિદ્યુત કોષ શ્રેણીમાં અને સહાયક સ્થિતિમાં જોડેલા છે। શ્રેણી જોડાણ તો ખરું જ, અને એમાંય સહાયક સ્થિતિ। આ સહાયક સ્થિતિમાં જોડાય છે મતલબ કે એમના EMF નો સરવાળો થાય, એકબીજાને સહાય કરે છે, સહાયક સ્થિતિ થઈ જાય। વિરોધક સ્થિતિ પછી આપણે જોઈશું, પણ અત્યારે કઈ સ્થિતિ છે બંનેની? સહાયક સ્થિતિ। तो आवा बे कोष एनो समतुल्य EMF केटलुं थाय अने समतुल्य आंतरिक अवरोध केटलो थाय, आना सूत्रों आपणे तैयार करवाना छे। जो अहींया जे आकृतिमां आपणे दोरी जे आकृति एमां आकृतिमां प्रथम कोषनुं EMF E1 અને આંતરિક અવરોધ R1 છે, તથા બીજા કોષનું EMF E2 અને આંતરિક અવરોધ R2 છે। वળી બંને કોષ સહાયક સ્થિતિમાં જોડેલા છે। બંને કોષ કેવી સ્થિતિમાં જોડાયા છે? સહાયક સ્થિતિ। હવે પ્રથમ કોષના બે છેડા આ બાજુ એનો ધન ધ્રુવ છે, આ બાજુ ઋણ ધ્રુવ છે। ધન ધ્રુવ છે એને હું A વડે દર્શાવી શકું, એટલે કે A અને આ બાજુ ઋણ ધ્રુવ એ B। તો A અને B વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એટલે કે પહેલા કોષના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત। અને જો પ્રવાહ આ બાજુ જાય છે, ધન ધ્રુવમાંથી બહાર નીકળતી દિશામાં પ્રવાહ છે, બંને કોષમાં ધન ધ્રુવમાંથી બહાર નીકળતી દિશામાં પ્રવાહ છે, એટલે સહાયક સ્થિતિ થઈ। તો પ્રથમ विद्युत कोषना बे छेड़ा
એ અને બી વચ્ચેનો પીડી એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એને હું VAB કહી દઉં. તો VAB બરાબર VA માઇનસ VB, બે છેડા વચ્ચેનો પીડી VA માઇનસ VB. અને VA માઇનસ VB કેટલો હશે? તો આ કોષનું EMF E1 છે, એમાંથી વહેતો પ્રવાહ I છે અને આંતરિક અવરોધ R1 છે. તો V બરાબર E માઇનસ IR, આવું સૂત્ર આપણે તૈયાર કરેલું છે. તો આના બરાબર E1 માઇનસ IR1 આપણે લઈ શકાય. VAB બરાબર, આને પરિણામ નંબર 1 કહી દઈએ. તે જ રીતે બીજા કોષ માટે, તે જ રીતે બીજા કોષના B અને C વચ્ચેનો પીડી. બીજો કોષ એટલે એના B અને C એ બે છેડાઓ છે. એના બે છેડા બાજુ, આ બાજુ એક બિંદુ B કીધું છે અને આ બાજુ એક બિંદુ C કીધું છે. તો B અને C વચ્ચેનો પીડી VBC કહેવાય. VBC. તો VBC બરાબર VB માઇનસ VC લઈશું. અને એ VB માઇનસ VC કેટલું થાય? તો આનું EMF E2 છે, એમાંથી વહેતો પ્રવાહ I છે અને આંતરિક અવરોધ R2 છે. એટલે અહીંયા હું લખી શકું E2 માઇનસ IR2. આ VBC થયા. એને પરિણામ નંબર 2 કહીએ. જો આ E માઇનસ IR આવું સૂત્ર આપણે કોઈ પણ કોષ માટે આવું તારવેલું છે કે કોષમાંથી જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે, અહીંયા પ્રવાહ વહે છે બંને કોષમાંથી, એટલે કોઈ પણ વિદ્યુત કોષમાંથી જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે તેના બે છેડા વચ્ચેનો પીડી એ E માઇનસ IR જેટલો હોય. બે છેડા વચ્ચેના પીડીને આપણે V વડે દર્શાવીએ તો એને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. અને ટર્મિનલ વોલ્ટેજ V એ એના EMF અને IR એના તફાવત જેટલો હોય. તો એ પ્રમાણે આ બે સૂત્રો આપણે લખ્યા છે. હવે ધારો કે A અને C વચ્ચેનો પીડી મારે શોધવો હોય તો પહેલા આપણે A અને B વચ્ચેનો પીડી શોધ્યો આ સૂત્રથી, પછી B અને C વચ્ચેનો પીડી શોધ્યો આ સૂત્રથી. પણ હવે મારે A અને C વચ્ચેનો પીડી શોધવો છે. તો A અને C વચ્ચેનો પીડી શોધવો હોય A અને C વચ્ચેનો પીડી VAC કહી દો એને, અથવા એને એકલા V પણ તમે કહી શકો. તો VAC બરાબર સૂત્ર આવું લખાય VA માઇનસ VC. જો આ બધામાં આપણે VA VB VC એવું જે લખ્યું છે, અહીંયા VA લખ્યું, આ VB લખ્યું, અહીંયા VC લખ્યું. તો VA એટલે શું? તો A બિંદુ પાસે સ્થિતિમાન, VB એટલે B બિંદુ પાસેનું સ્થિતિમાન, VC એટલે C બિંદુ પાસેનું સ્થિતિમાન. પણ A બિંદુનું સ્થિતિમાન કેટલું હોય? તો આ ધન જે ધ્રુવ છે એનું જે સ્થિતિમાન હોય તેટલું છે. B બિંદુનું સ્થિતિમાન કેટલું હોય? તો આ ઋણ ધ્રુવનું જે સ્થિતિમાન છે તેટલું. એ જ રીતે અહીંયા એટલે VA VB અને VC અનુક્રમે A B અને C બિંદુઓના શું છે? સ્થિતિમાનો છે. એવું મારે એક વાક્ય અહીંયા વચ્ચે લખવું હોય તો હું લખી શકું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A B અને C બિંદુના સ્થિતિમાનો અનુક્રમે VA VB અને VC છે. હવે જુઓ, A અને C વચ્ચેનો પીડી મેં લીધો VAC બરાબર VA માઇનસ VC. હવે આ VA માઇનસ VC જવાબ મારે લાવવો હોય તો હું કેવી રીતે લાવી શકું? બીજી કોઈ રીતે. તો VA માઇનસ VB લખવું, એમાંથી VB માઇનસ VC બાદ કરું. VA માઇનસ VB પ્લસ કરવાના અહીંયા VA માઇનસ VB વત્તા VB માઇનસ VC. એટલે કે અહીંયા આ બે બિંદુઓ વચ્ચેનો પીડી વત્તા આ બેનો પીડી બરાબર અહીંથી અહીં સુધીનો પીડી એવો થયો. એટલે VA માઇનસ VB વત્તા VB માઇનસ VC. હવે આનું સાદુરૂપ આપો, આ કૌંસ છોડી દો તો VA માઇનસ VB પ્લસ VB માઇનસ VC. એટલે VA માઇનસ VC થઈ જાય. શું થઈ જાય? VA માઇનસ VC. એટલે મારે VA માઇનસ VC જવાબ લાવવો હોય તો આ બે પીડી જે હતા કયા? VAB અને VBC એનો શું કરી દેવાનો? સરવાળો.
एक्चुअली VAC એટલે VAB વત્તા VBC, પછી VAB ની કિંમત મૂકી, VBC ની કિંમત મૂકી, પણ VA માઇનસ VB બરાબર તો પાછું આપણે લીધું છે E1 માઇનસ IR1, તો આની જગ્યાએ હું શું લખી શકું? તો E1 માઇનસ IR1 વત્તા E2 માઇનસ IR2. હવે E1 E2 ને હું જોડે લખી દઉં અને IR1 અને IR2 માંથી I કોમન કાઢી દઉં, એટલે અહીંયા E1 પ્લસ E2 માઇનસ I કૌંસમાં R1 પ્લસ R2. જો આ બેમાંથી જોડે લખીને એમાંથી માઇનસ I કોમન લીધા એટલે R1 માઇનસ R2 નહીં પણ R1 પ્લસ R2 થઈ જાય. શું થઈ જાય? R1 પ્લસ R2. કોના બરાબર થયું? VAC બરાબર. આને સમીકરણ નંબર 3 કહી દો. VAC ને એકલા V વડે દર્શાવવા તો એ દર્શાવી શકું. હવે આ જે બે કોષ માટે આપણે જે લીધું છે એને બદલે જો આ બે કોષ E1 અને E2 EMF ધરાવતા બે કોષનું સમતુલ્ય EMF E ઇક્વિવેલન્ટ હોય અને એનો સમતુલ્ય આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ હોય, તો આ બે કોષની જગ્યાએ એક એવો નવો કોષ હું મૂકી શકું, બેની જગ્યાએ એક જ વિદ્યુત કોષ મૂકી શકું કે જેનું સમતુલ્ય EMF E ઇક્વિવેલન્ટ હોય અને આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ હોય. વહેતો પ્રવાહ છે I જેટલો જ હોય. એટલે આને હું આકૃતિ 1 કહી દઉં છું. આકૃતિ 1. હવે આકૃતિ 1 પરથી બે વિદ્યુત કોષોનું સમતુલ્ય EMF E ઇક્વિવેલન્ટ અને સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ હોય તો એક આવી આકૃતિઓ બનાવીશું. આ બિંદુ આપણું A, આ બિંદુ C થઈ ગયું, વચ્ચેથી B બિંદુ હવે નીકળી ગયું. પ્રવાહ I જેટલો આ બાજુ જતો હોય, આનું EMF E ઇક્વિવેલન્ટ હોય, આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ હોય. આને હું આકૃતિ 2 કહી દઉં. જો આકૃતિ 1 માં જે બે કોષો છે એનું સમતુલ્ય EMF અને સમતુલ્ય અવરોધ આવો હોય તો આવો એક નવો પરિપથ તૈયાર કરી શકું. અને આકૃતિ 2 પરથી હવે આવું લખી શકું. આકૃતિ 2 પરથી VAC બરાબર A અને C બિંદુ વચ્ચેનો PD, તો E ઇક્વિવેલન્ટ માઇનસ IR ઇક્વિવેલન્ટ, આવું સૂત્ર મળે. સમીકરણ નંબર 4. મારે બે કોષ નહીં જોડવાના, હવે એક જ કોષ જોડવાનો. એક જ કોષ એવો જોડવાનો કે એનું સમતુલ્ય EMF E ઇક્વિવેલન્ટ હોય અને અવરોધ R ઇક્વિવેલન્ટ હોય, જેથી પ્રવાહમાં કોઈ ફરક ના પડવો જોઈએ. ત્યાં પ્રવાહ I જેટલો જ હતો બંને કોષમાંથી વહેતો, તો અહીંયા પણ કુલ પ્રવાહ I જેટલો જ હોવો જોઈએ. તો આ જે કોષ લીધો એ પેલા બે કોષનો સમતુલ્ય કોષ કહેવાય અને એનું EMF એ સમતુલ્ય EMF, આંતરિક અવરોધ એ સમતુલ્ય આંતરિક અવરોધ કહેવાય. તો એક જ કોષ લેવાનો. હવે સમીકરણ 3 અને 4 ની હું સરખામણી કરું તો જો અહીંયા VAC તો બરાબર છે, પણ અહીંયા E ઇક્વિવેલન્ટ છે એની જગ્યાએ E1 પ્લસ E2 છે આમાં, અથવા E1 પ્લસ E2 ની જગ્યાએ અહીંયા E ઇક્વિવેલન્ટ આવે છે. પછી I તો અહીંયા પણ I આવે જ છે, પણ આ કૌંસમાં R1 પ્લસ R2 લખે એની જગ્યાએ R ઇક્વિવેલન્ટ આવે. એટલે 3 અને 4 ની સરખામણી પરથી આપણે શું લખી શકીએ? તો સમીકરણ 3 અને 4 પરથી E ઇક્વિવેલન્ટ બરાબર E1 પ્લસ E2 થાય. આને નંબર 5 કહીએ. તથા R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2 થાય. આ સમીકરણ નંબર 6. તો સમીકરણ 5 એ સમતુલ્ય EMF અને સમીકરણ 6 એ સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર થયું. અહીં બે જ કોષ આપણે લીધા હતા. જો 3 કોષ હોત તો ત્રીજો કોષ પણ અહીંયા ધારો કે જોડેલો હોત
તો આપણી આવી બધી ગણતરી પરથી છેલ્લું સૂત્ર શું મળે? તો E ઇક્વિવેલન્ટ બરાબર E1 પ્લસ E2 પ્લસ E3, એટલે કે શ્રેણી જોડાણમાં અવરોધોના સૂત્ર જેવું છે. અને આંતરિક અવરોધમાં R1 પ્લસ R2 પ્લસ R3 એ 3 અવરોધો હોય તો એટલે આ સૂત્રમાં પ્લસ પ્લસ કરતા જવાનું, જેટલા કોષ આગળ મૂકતા જઈએ આપણે એટલાના EMF ઉમેરતા જવાનું, એટલા કોષના આંતરિક અવરોધ ઉમેરતા જવાનું. પણ આ સહાયક સ્થિતિ હોય તો કઈ સ્થિતિ માટે? સહાયક સ્થિતિ માટે, કોષોનું સહાયક જોડાણ હોય તો. ધારો કે બે કોષ આ રીતે સહાયકમાં જોડ્યા હોય, ત્રીજો કોષ અહીંયા વિરોધકમાં જોડ્યો હોય. વિરોધક એટલે આ બીજા કોષના ઋણ ધ્રુવ સાથે ત્રીજો કોષ જે છે એનો ધન ધ્રુવ લાવવાને બદલે ઋણ ધ્રુવ લાવે, એટલે કે બે ઋણ જોડ્યા હોય. તો જે કોષ ઉલટો જોડ્યો હોય એના EMF આગળ નિશાની માઇનસ આવે. પણ આંતરિક અવરોધોમાં તો બધું પ્લસ જ થાય. આંતરિક અવરોધોમાં કદી માઇનસ નિશાની આવે નહીં, સહાયક જોડાણ હોય કે વિરોધક જોડાણ હોય. સમજો કે 3 કોષ જોડ્યા છે, એમાં પહેલો કોષ છે એના ઋણ ધ્રુવ સાથે બીજાનો ધન ધ્રુવ, આવી રીતે પહેલાના ઋણ ધ્રુવ સાથે બીજાનો ધન ધ્રુવ, પછી બીજાના ઋણ ધ્રુવ સાથે ત્રીજાનો ધન ધ્રુવ જ જોડેલો હોય, બીજાના ઋણ સાથે ત્રીજાનો ધન, એટલે ઉલટ સુલટ ધ્રુવો પાસે આવે તો સહાયક જોડાણ થઈ ગયું, તો બધામાં સરવાળો. પણ પહેલા બે કોષ આ રીતે જોડ્યા હોય ને બીજાના ઋણ જોડે ત્રીજાનો ઋણ છેડો જ આવતો હોત, બંને ઋણ જ્યાં ભેગા થતા હોય, તો જે કોષમાં ઋણ ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય, આમાં ઋણ ધ્રુવમાંથી પ્રવાહ બહાર નથી નીકળતો, આમાં તો ધન ધ્રુવમાંથી બહાર નીકળે છે. પણ એક બીજો કોષ જે આવશે વધારાનો ત્રીજો, એના ઋણ ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય, તો જે કોષના ઋણ ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય તે કોષનું EMF આ E ઇક્વિવેલન્ટના સૂત્રમાં માઇનસ નિશાનીથી લખાય. આંતરિક અવરોધોમાં ભલે સહાયક હોય કે વિરોધક જોડાણ હોય, આંતરિક અવરોધોમાં તો અવરોધોનો સરવાળો જ થાય, અવરોધોમાં કદી બાદબાકી થાય નહીં. આ પોઈન્ટ ખાસ યાદ રાખો. અહીંયા આપણે બે કોષ માટે લીધું છે, એવી રીતે n કોષોનું જોડાણ હોય, શ્રેણી જોડાણ. જો n કોષોનું શ્રેણી જોડાણ હોય તો, અને એમાં કયું સહાયક લઈએ આપણે, તો E ઇક્વિવેલન્ટ બરાબર E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ અપ ટુ પ્લસ En તથા R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ અપ ટુ પ્લસ Rn. આવું સૂત્ર આપણને મળે. એટલે જેવી રીતે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ છે, એવી રીતે અહીંયા વિદ્યુત કોષનું જો શ્રેણી જોડાણ હોય તો અવરોધોના શ્રેણી જોડાણ જેવું જ E ઇક્વિવેલન્ટનું સૂત્ર મળે. પણ સહાયક સ્થિતિ આપણે ખાસ ધ્યાન રાખવું. વિરોધક સ્થિતિ હોય તો જે કોષના ઋણ ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય, વધારે કોષ શ્રેણીમાં જોડ્યા હોય તો અમુક કોષના ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળે અને અમુક કોષના ધારો કે ઋણ ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય, તો જે કોષના ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય તેના EMFમાં પ્લસ નિશાની આવશે, અને જે કોષના ઋણ ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય તેના EMFમાં માઇનસ નિશાની આવશે. એટલે બૈજિક સરવાળો કરવાનો ટૂંકમાં. કેવો EMFમાં કેવો સરવાળો કરવાનો? બૈજિક. અને આંતરિક અવરોધોમાં તો ટોટલ જ લેવાનું છે, એમાં કદી ઋણ નિશાની આવશે નહીં, એમાં સીધો સરવાળો, સહાયક જોડાણ હોય કોષોનું કે વિરોધક જોડાણ. એટલે આ શ્રેણી જોડાણની ચર્ચા થઈ. બરાબર, અગત્યનો પ્રશ્ન એક. વિદ્યુત કોષોના શ્રેણી જોડાણનો પ્રશ્ન આપણે શીખ્યા, એવો જ બીજો અગત્યનો પ્રશ્ન છે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ. અહીંયા આપણે આકૃતિ બતાવી છે. આકૃતિની અંદર બે કોષો એકબીજાના સમાંતરમાં જોડેલા છે. પહેલો કોષ એનું EMF E1 આંતરિક અવરોધ R1, બીજો કોષ EMF E2 આંતરિક અવરોધ R2. પહેલા કોષમાંથી મળતો પ્રવાહ I1 અને બીજા કોષમાંથી મળતો પ્રવાહ I2. જો શ્રેણી જોડાણમાં બંને કોષમાંથી મળતો પ્રવાહ સરખો જ હતો, અહીંયા બંને કોષમાંથી જુદો જુદો પ્રવાહ મળે છે, અને એ બંને પ્રવાહો આ B1 બિંદુ જે બતાવ્યું છે, અહીંયા જંકશન બતાવ્યું છે, એક પોઈન્ટ કે જ્યાં બે વાહક તાર ભેગા થાય છે, તો એ B1 બિંદુએ આ બે પ્રવાહો ભેગા થઈ અને એ ભેગા થઈને I પ્રવાહ બની જાય છે આગળ જતા. એટલે કે બાહ્ય પરિપથમાં I જેટલો પ્રવાહ આપણને મળે છે, જે એ બિંદુ તરફ જાય છે. પણ I પ્રવાહ આવ્યો ક્યાંથી? તો I1 અને I2 બે પ્રવાહો ભેગા થયા ત્યાં,
એટલે હું I બરાબર I1 પ્લસ I2 લખી શકું. એટલે આકૃતિમાં બે કોષો જે બતાવે છે એ બંને કોષમાંથી વહેતો પ્રવાહ અલગ અલગ છે, પણ આગળ જતા એ બે પ્રવાહો શું થાય છે? ભેગા થઈ જાય છે. આવા જોડાણ માટે પણ આપણે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર તારવવાનું છે. આને હું આકૃતિ 1 કહી દઉં છું. તો આકૃતિ 1 માં દર્શાવ્યા મુજબ બે કોષ એકબીજાને સમાંતરમાં જોડેલા છે. જો બંને કોષ એકબીજાને સમાંતરમાં જોડ્યા છે, જેમના EMF અને આંતરિક અવરોધ ને એ બધું આપણને ખબર છે. હવે પ્રથમ કોષમાંથી મળતો પ્રવાહ I1 અને બીજા કોષમાંથી મળતો પ્રવાહ I2 B1 બિંદુ આગળ ભેગા થઈને I પ્રવાહ બનાવે છે. તેથી I બરાબર I1 પ્લસ I2. જો આ વર્ણન છે આપણે રીતે લખવાનું છે, પણ B1 બિંદુ આગળ બે પ્રવાહો ભેગા થાય છે એટલે I બરાબર I1 પ્લસ I2 આવું સમીકરણ બને. હવે બંને કોષ સમાંતરમાં જોડ્યા છે, તો સમાંતરમાં બંને કોષના બે છેડા વચ્ચેનો PD સમાન હોય. બંને કોષ સમાંતરમાં હોવાથી બંનેના બે છેડાઓ એટલે કે B1 અને B2, આ E1 EMF ધરાવતા કોષનો એક છેડો B1 સાથે અને બીજો છેડો B2 સાથે જોડ્યો છે, એટલે એના બે છેડાઓ B1 B2 એવું કહી શકું. તો B1 B2 વચ્ચેનો PD E1 માટે જેટલો હોય એટલો જ E2 માટે હોય, કારણ કે સમાંતર જોડાણ છે. એટલે આપણે આવું લખી શકીએ કે સમાંતર જોડાણ હોવાથી બંને કોષના બે છેડાઓ વચ્ચેનો PD સમાન હોય. ધારો કે તે PD V જેટલો છે. બંનેના બે છેડા વચ્ચેનો PD સમાન હોય ને ધારો કે એ PD કેટલો છે? V જેટલો છે. તો પ્રથમ કોષ માટે PD V બરાબર શું લખાય? તો VB1 માઇનસ VB2. ધારો કે આ બિંદુએ અહીંયા સ્થિતિમાન VB1 જેટલું છે અને અહીંયા સ્થિતિમાન ધારો કે VB2 જેટલું છે. તો આ કોષના બે છેડા વચ્ચેનો PD કેટલો? VB1 માઇનસ VB2, અને એ V જેટલો હોય. કેટલો હોય? V જેટલો હોય. એટલે પ્રથમ કોષના બે છેડા વચ્ચેનો PD V બરાબર VB1 માઇનસ VB2, અને એના બરાબર હું શું લખી શકું? તો ટર્મિનલ વોલ્ટેજની હમણાં આપણે વાત કરી કે કોષના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ એટલે E1 માઇનસ I1 R1, E માઇનસ IR સૂત્ર પ્રમાણે. તો અહીંયા એવું પણ લખી શકું, એટલે V બરાબર E1 માઇનસ I1 R1. એટલે અહીંયા અલગ એક જ સૂત્ર તરીકે મારે લખવું હોય તો આવું લખી શકું, V બરાબર E1 માઇનસ I1 R1. આમાંથી મારે I1 ને કરતા બનાવવા છે. કેમ I1 ને કરતા બનાવો? તો અહીંયા કિંમત મૂકવાની છે. એટલે આ સૂત્રમાંથી હું I1 ને કરતા બનાવું તો પહેલા તો જુઓ, માઇનસ IR1 આ બાજુ જાય તો પ્લસ થાય અને V આ બાજુ આવે તો માઇનસ થાય. એટલે I1 R1 બરાબર E1 માઇનસ V, અને એની પરથી I1 બરાબર શું થાય? તો E1 માઇનસ V અપોન R1.
આ પરિણામ નંબર 2. આવું જે સૂત્ર બીજા કોષ માટે બનાવો તો આ 1 ની જગ્યાએ 2 થઈ જાય. I2 બરાબર E2 માઇનસ V અપોન R2. એટલે ડાયરેક્ટ હું લખું છું. તે જ રીતે બીજા કોષમાંથી જે પ્રવાહ I2 મળે છે, I2 નું સૂત્ર કેવું થાય? તો I2 બરાબર E2 માઇનસ V અપોન R2. આ પરિણામ નંબર 3. 2 અને 3 ની કિંમતો એકમાં મૂકતા, જો બીજામાં સમીકરણ I1 ની કિંમત અહીંયા સમીકરણ 1 માં મૂકું, ત્રીજું સમીકરણ I2 એની કિંમત અહીંયા મૂકી દઉં, તો પ્રવાહ I નું સૂત્ર કેવું થશે? તો I બરાબર I1 પ્લસ I2 માં I1 ની આ કિંમત મૂકવાની, E1 માઇનસ V અપોન R1 વત્તા E2 માઇનસ V અપોન R2. હવે જુઓ, આ R1 છેદમાં છે એને બંને નીચે અલગ અલગ લખી શકું, એ રીતે R2 છેદમાં છે એને બંને નીચે અલગ અલગ લખી શકું. તો E1 અપોન R1, પછી આના E2 અપોન R2 આવે જોડે લખું એટલે E2 અપોન R2, પછી આ માઇનસ V અપોન R1 માઇનસ V અપોન R2. એટલે આવું થયું E1 અપોન R1 વત્તા E2 અપોન R2 માઇનસ V કોમન કાઢું, આ બેમાંથી માઇનસ V કોમન કાઢે એટલે 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. કોના બરાબર સૂત્ર મળ્યું? I બરાબર. પણ મારે V ને કરતા બનાવવા છે. આમાં કોને કરતા બનાવવાના છે? V ને. તો પહેલા આ બેમાં હું લસા લઈ લઉં. એ બેમાં લસા લઉં તો લસા શું આવે? પહેલા R1 R2 છેદમાં એટલે લસા થયો R1 R2. તો R2 E1 જોડે ગુણાય, R1 E2 જોડે ગુણાય, થશે ને આવું ચોકડી ગુણાકાર. એટલે E1 R2 વત્તા E2 R1. આ પહેલા પદનો લસા લીધો આપણે, આમાં લસા લઈ લો એટલે માઇનસ V કૌંસમાં લસા લો એટલે છેદમાં R1 R2 આવે, ઉપર અહીંયા પ્લસ આવશે. જો અહીંયા આપણે માઇનસ V કોમન કાઢે એટલે નિશાની કઈ આવશે? પ્લસ. તો ઉપર R1 પ્લસ R2 લખી શકું. આ I નું સૂત્ર બન્યું. હવે V ને કરતા બનાવો. V ને કરતા બનાવો તો આખું આ પદ માઇનસ V કૌંસમાં જે લખેલું છે આખું પદ આ બાજુ લેજો એટલે પ્લસ થાય, અને I ને આ બાજુ લાવો તો માઇનસ થાય. એટલે જો V કૌંસમાં R1 પ્લસ R2 અપોન R1 R2. અહીં માઇનસ વાળું પદ તો આપણે લઈ ગયા પ્લસ થઈ ગયા, I આ બાજુ આવશે એટલે માઇનસ થશે, પણ આ પદ તો પહેલું લખવાનું. એટલે E1 R2 પ્લસ E2 R1 અપોન R1 R2 માઇનસ I. હવે V ને એકલાને કરતા બનાવે તો આ કૌંસ આખો જે મારે છેદમાં લઈ જવો પડે, આનાએ છેદમાં લખવો પડે, આનાએ છેદમાં લખવો પડે. એટલે હવે આ સ્ટેપ ખાસ ધ્યાન રાખજો. જો V પહેલા આ પદ લખી દઉં છું એમને, E1 R2 વત્તા E2 R1 અપોન R1 R2. આટલું પદ તો હતું જ આપણી જોડે. હવે આ છેદમાં આવે એટલે આને આ બાજુ લાવું તો પદ કેવું લખાય? ઉલટું લખાય. એટલે ગુણ્યા R1 R2 અપોન R1 પ્લસ R2 માઇનસ I. આ પદ I ના છેદમાં લખાય એટલે ઉલટું આવશે, એટલે R1 R2 અપોન R1 પ્લસ R2. હવે જુઓ, આ બે પદ ગુણાકારમાં છે, આ બે કૌંસ વચ્ચે ગુણાકાર છે, એટલે R1 R2 અહીંયા છેદમાં, અહીંયા અંશમાં R1 R2 ઉડી જાય, એટલે આના છેદમાં ખાલી R1 પ્લસ R2 વધે. એટલે V બરાબર સૂત્ર આવું થાય, E1 R2 વત્તા E2 R1 અપોન R1 પ્લસ R2 માઇનસ I. આ તો એમના એમ જ રહેશે.
R1 R2 ભાગ્યા R1 પ્લસ R2. આ સમીકરણ નંબર 4. જો આ v નું સૂત્ર મળી ગયું. અહીંયા v એટલે શું? તો b1 અને b2 આ બે બિંદુઓ વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત, જે E1 ના બે છેડા વચ્ચેનો પીડીએ કહેવાય, E2 ના બે છેડા વચ્ચેનો પણ પીડી કહેવાય, કારણ કે બંને સમાંતરમાં છે. એટલે સમાંતરમાં બંને કોષોના બે છેડા વચ્ચેનો પીડી કેવો હોય? સરખો હોય. તો એ સરખો પીડી v બરાબર બે કોષોના સમાંતર જોડાણ માટે આટલો મળે. પણ આપણે તો પરિપથ સહેલો બનાવવો છે. મારે બે કોષ નથી વાપરવા સમાંતરમાં. આ બે કોષ વડે મને જે કાર્ય મળે છે, એટલે કે જે વસ્તુ મારે ઓપરેટ કરવાની હોય વસ્તુ ઓપરેટ કરી શકું બે કોષથી, તો એને બદલે હું એક ત્રીજો એવો કોષ લઈ આવું કે જેથી આ બે કોષ ત્યાંથી દૂર કરી દઉં અને ત્રીજો કોષ એટલે કે એક જ કોષ ત્યાં બે કોષની જગ્યાએ મૂકી દઉં, જે ત્રીજો કોષ કહીએ છીએ તે, જેનું EMF એ આ બેના સમતુલ્ય EMF જેટલું હોય અને આંતરિક અવરોધ પણ આ બેના સમતુલ્ય આંતરિક અવરોધ જેટલું હોય. જે કાર્ય બે કોષ વડે થાય છે એ જ કાર્ય ત્રીજા એક કોષ વડે થતું હોય, એક જ કોષ વડે, તો એ જે ત્રીજો કોષ છે એને આ બે કોષોનો સમતુલ્ય કોષ કહેવાય અને એના EMF છે એ સમતુલ્ય EMF કહેવાય. આંતરિક અવરોધ છે સમતુલ્ય આંતરિક અવરોધ કહેવાય. તો એવો ત્રીજો કોષ એક જ કોષ તરીકે જોડીએ તો એટલે આકૃતિ 1 નો સમતુલ્ય પરિપથ, સમતુલ્ય પરિપથમાં મારે એક જ કોષ મૂકવાનો. અહીંયા આ બાજુ એ બિંદુ, આ બાજુ બી બિંદુ, આનું EMF E ઇક્વિવેલન્ટ જેટલું, આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ જેટલો, પ્રવાહ વહેતો હોય I જેટલો. આને આકૃતિ 2 કહી દઈએ. તો આકૃતિ 2 પરથી શું થાય? તો v નું સૂત્ર, આના બે છેડા વચ્ચેનો પીડી v હોય તો v બરાબર E ઇક્વિવેલન્ટ માઇનસ I R ઇક્વિવેલન્ટ, આવું સૂત્ર થાય. આ સમીકરણ નંબર 5. તો 4 અને 5 સરખાવીએ એટલે કે 4 અને 5 પરથી આપણને શું મળે? તો E ઇક્વિવેલન્ટની જગ્યાએ આ પહેલો કૌંસ આવી જાય, પછી આ માઇનસ I તો માઇનસ I તો છે જ, એટલે આ બીજો કૌંસ છે તે R ઇક્વિવેલન્ટની જગ્યાએ આવી જાય. એટલે કે 4 અને 5 પરથી E ઇક્વિવેલન્ટનું સૂત્ર હું આવું લખી શકું કે અહીંયા E1 R2 વત્તા E2 R1 અપોન R1 પ્લસ R2 અને R ઇક્વિવેલન્ટ બરાબર R1 R2 અપોન R1 પ્લસ R2. આ જે સમીકરણ મળે એને નંબર આપું 6 અને આ સમીકરણ નંબર મળે એને આપું 7. તો E ઇક્વિવેલન્ટનું સૂત્ર મળ્યું, R ઇક્વિવેલન્ટનું સૂત્ર મળ્યું. આ R ઇક્વિવેલન્ટ છે એ અવરોધોના સમાંતર જોડાણ જેવું છે. કયા જોડાણ જેવું? અવરોધોના સમાંતર જોડાણ જેવું. આને હું બીજી રીતે લખવું હોય તો 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2 એવું લખી શકાય. બીજું 6 અને 7 નો ગુણોત્તર લઈએ. 6 અને 7 નો ગુણોત્તર લેતા તો ગુણોત્તર લઉં તો E ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ બરાબર શું થાય? જો E ઇક્વિવેલન્ટ એટલે આટલું, એના છેદમાં R ઇક્વિવેલન્ટ લેવાના. હવે આના છેદમાં આ પદ લો એટલે ઉલટું લખવું પડે. એટલે R1 પ્લસ R2 આના નીચે રહેશે અને આના R1 પ્લસ R2 ક્યાં આવી જાય? ગુણોત્તરમાં ઉલટા. એટલે R1 પ્લસ R2 નો લોપ થાય અને R1 R2 આના છેદમાં આવે. એટલે ડાયરેક્ટ લખું છું E1 R2 પ્લસ E2 R1 અપોન R1 R2 અને આનું સાદું રૂપ આપું તો જુઓ આ R1 R2 બે ગુણાકારમાં છે. પહેલું પદ ઉપર છે એના છેદમાં R1 R2 લખી શકું, બીજાના છેદમાં R1 R2 લખું. હવે E1 R2 અપોન R1 R2 લખો એટલે R2 R2 જતા રહે એટલે E1 અપોન R1 જતા રહે અને બીજામાં R1 R1 જતા રહે એટલે E2 અપોન R2 વધે. એટલે આવું થાય E1 અપોન R1 પ્લસ E2 અપોન R2. આ શું મળે છે આપણને? E ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ.
E ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ એ બેનો ગુણોત્તર મળે છે. એ ગુણોત્તર મળે એને નંબર આપી દઉં 8. તથા આ ઇક્વેશન જે 7 નંબર એની પરથી 1 અપોન R ઇક્વિવેલન્ટ લખી શકું. તો 1 અપોન R ઇક્વિવેલન્ટ બરાબર શું થાય? 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. આ નંબર 9. જો એકલું E ઇક્વિવેલન્ટ લેવું હોય તો E1 R2 વત્તા E2 R1 અપોન R1 પ્લસ R2. આ જે આખું પદ આપણે લઈ આવ્યા છે એ અહીંયાથી લસા લઈને લાવેલા છે. ધારો કે 3 કોષો હોત તો 2 ને બદલે 3 કોષો હોત તો E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 પ્લસ E3 અપોન R3. એટલે પછી એનો લસા લઈને આવું પદ જો બનાવવા ગયા હોત આપણે તો E1 R2 R3 વત્તા E2 R1 R3 વત્તા E3 R1 R2 અપોન R1 પ્લસ R2 R1 R2 R3 એવું પદ મળે. 3 કોષો માટે એવું લઈ શકીએ પણ આપણે અહીંયા 3 કોષ માટે લેતા નથી. બીજું આંતરિક અવરોધો માટે તો 1 અપોન R ઇક્વિવેલન્ટ બરાબર 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3 જેટલા કોષો જોડ્યા હોય બધા માટે. એટલે આંતરિક અવરોધ માટે કોષોના જે સમાંતર જોડાણનું સૂત્ર છે એ અવરોધોના સમાંતર જોડાણ જેવું છે. કોના જેવું છે? અવરોધોના સમાંતર જોડાણ જેવું. એટલે આ પ્રશ્ન પણ અગત્યનો 3 અથવા 4 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે કે વિદ્યુત કોષોના સમાંતર જોડાણના સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ શોધવાનું સૂત્ર તારવું. 2 કોષ લેવાના. કેટલા કોષ લેવાના? 2 કોષ. ફરી એકવાર ઝડપથી જોઈ લો. જો આકૃતિમાં આપણે 2 કોષ લીધા છે E1 અને E2 EMF વાળા સમાંતર જોડ્યા છે. પહેલા કોષનો આંતરિક અવરોધ R1 બીજાનો આંતરિક અવરોધ R2 છે. તો બંને કોષના 2 છેડા વચ્ચેનો PD V સરખો થાય પણ બંનેમાંથી વહેતો પ્રવાહ જુદો જુદો છે. પહેલા કોષમાંથી મળતો પ્રવાહ I1 બીજામાંથી મળતો પ્રવાહ I2 બંને ભેગા થાય એટલે કેટલો પ્રવાહ થાય છે? I જેટલો. એટલે હું I બરાબર I1 પ્લસ I2 લખી શકું. તો બંનેના 2 છેડા વચ્ચેનો PD તો સમાન છે એટલે પહેલા કોષ માટે ધારો કે મારે PD નું સૂત્ર લખવું હોય તો V બરાબર VB1 માઈનસ VB2 બરાબર E1 માઈનસ I1 R1 આવું સૂત્ર થાય. એટલે કે V બરાબર E1 માઈનસ I1 R1 V નું સૂત્ર આવું મળે. V બરાબર E1 માઈનસ I1 R1. એમાંથી કરતા કોને બનાવ્યા આપણે? I1 ને. I1 ને કરતા બનાવીએ એટલે સૂત્ર બને છે E1 માઈનસ V અપોન R1. આ પહેલા કોષ માટે બન્યું. કયા કોષ માટે બન્યું? પહેલા કોષ માટે. એક્ઝેક્ટ આવું સૂત્ર બીજા કોષ માટે બને. ફરીથી આવું સૂત્ર મારે લખવું હોય તો V બરાબર E2 માઈનસ I2 R2. અહીં જે V નું સૂત્ર લખ્યું આપણે V બરાબર બીજા કોષ માટે E2 માઈનસ I2 R2 એની પરથી I2 ને કરતા બનાવો તો આના જેવું જ સૂત્ર બને પણ I1 ને બદલે I2 E1 ને બદલે E2 R1 ને બદલે R2. એટલે બીજું એક સમીકરણ બન્યું. આ સમીકરણ 2 અને 3 એટલે કે I1 અને I2 એની કિંમતો પહેલા સમીકરણમાં I1 I2 ની જગ્યાએ મૂકી દેવાની. એટલે પહેલા તો સીધે સીધી કિંમતો મૂકી. પછી આ છેદ R1 છે E1 અપોન R1 માઈનસ V અપોન R1 લખી શકું. એટલે અહીંયા E2 અપોન R2 માઈનસ V અપોન R2 લખી શકું. પણ મેં E1 અપોન R1 ને E2 અપોન R2 ને જોડે લખ્યા અને પેલા V અપોન R1 અને V અપોન R2 ને પાછળ લખ્યા. V અપોન R1 અને V અપોન R2 ની આગળ નિશાનીઓ માઈનસ આવશે કારણ કે અહીંયા માઈનસ છે. તો આ પહેલું પદ તો બરાબર છે પણ આ બીજા 2 પદ છે એમાંથી માઈનસ V કોમન કાઢે એટલે 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 બને. આનો હું લસા લઈ લઉં. અહીંયા પણ છેદમાં લસા લઈ લીધો. લસા લીધા પછી આવા સૂત્રો બન્યા. એમાંથી શું કરવાનું છે આપણે? V ને કરતા બનાવવાનું છે. એટલે માઈનસ V વાળું આખું આ પદ છે એને ડાબી બાજુ લઈ ગયા અને I ને આ બાજુ લઈ ગયા. I માઈનસ થઈ ગયા, પેલું પદ પ્લસ થઈ ગયું. તો એ પદ લખ્યું આપણે. હજુ થોડુંક સાદું રૂપ આપવું તો કે V ની જોડે ગુણાકારમાં જે કૌંસ છે એ કૌંસ બીજી બાજુ છેદમાં લઈ જવાનો ભાગાકારમાં. તો એ ભાગાકારમાં જે પદ બંનેને ભાગવાના છે મારે આના વડે તો એ બંનેને ભાગવાના છે તો પહેલા E1 R2 વત્તા E2 R1 અપોન R1 R2 એમના એમ લખ્યા અને આ પદ ઉલટાઈને લખ્યું કારણ કે ભાગાકારમાં લાવવાનું. એટલે અહીં R1 પ્લસ R2 અપોન R1 R2 તો એને બદલે R1 R2 અપોન R1 પ્લસ R2 લખ્યું અને I ની જોડે પણ સેમ આ પદ અહીંયા લખી દેવાનું કારણ કે ભાગાકારમાં એટલે ઉલટાઈને ગુણાકારમાં લખ્યું. હવે અહીંયા R1 R2 નો લોપ થાય એટલે અહીંયા છેદમાં વધે R1 પ્લસ R2 ને આ પદ બન્યું. અહીં કોઈ છેદ નહીં. તો આ જે સૂત્ર બન્યું એ 2 કોષોના સમાંતર જોડાણનું
પીડી નું સૂત્ર બન્યું, વી નું સૂત્ર બન્યું, એને એક નંબર આપી દીધો. હવે આકૃતિ 1 માં જે બે કોષ છે એને બદલે એક જ કોષ જોડવો છે મારે, કે જેથી જે કાર્ય પહેલા બે કોષોથી થતું હતું એ હવે એક જ કોષથી થાય. એટલે એ બે કોષોનું સમતુલ્ય EMF E ઇક્વિવેલન્ટ હોય અને સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ હોય તો એક કોષ આવો મારે મૂકી દેવાનો. તો આ આકૃતિ પરથી V નું સૂત્ર શું બને? તો E ઇક્વિવેલન્ટ માઇનસ R ઇક્વિવેલન્ટ. સરખામણી કરીએ 4 અને 5 ની, તો E ઇક્વિવેલન્ટ એટલે આ પદ લઈ લેવાનું અને R ઇક્વિવેલન્ટ એટલે I ના ગુણાકારમાં જે છે તે પદ લઈ લેવાનું. R ઇક્વિવેલન્ટ એટલે I ના ગુણાકારમાં જે પદ છે તે લઈ લેવાનું. પછી E ઇક્વિવેલન્ટ અને R ઇક્વિવેલન્ટ એનો ગુણોત્તર લઈએ તો ગુણોત્તર લઈને આપણને એક સૂત્ર બતાવ્યું. વાસ્તવમાં મારે E ઇક્વિવેલન્ટ મળી ગયા, R ઇક્વિવેલન્ટ મળી ગયા એટલે કામ પૂરું થઈ ગયું. પણ ધારો કે વધારાની ગણતરી કરવી હોય તો આ ગુણોત્તર હું લઈ શકું, જે આવો મળે આપણને. એ જ રીતે R ઇક્વિવેલન્ટ ને બીજી રીતે લખવું હોય સમાંતર જોડાણ છે એટલે 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R. અહીં સુધી તમારે લખવું. આ પણ એક અગત્યનો પ્રશ્ન છે.